બંગાળના ઉપસાગરમાં રચાયેલું ડિપ્રેશન આગામી કલાકની અંદર મજબૂત થઈને ડીપ ડિપ્રેશનની અંદર થશે કન્વર્ટ। અને મિત્રો જેને લઈને ગુજરાત રાજ્યની અંદર આવનારી 48 કલાક પછી જાણી લો કે કયા ભાગોમાં શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ। બંગાળના ઉપસાગરની અંદર આ વરસાદી સિસ્ટમ આગામી કલાકોની અંદર મિત્રો પશ્ચિમી ઉત્તરીય દિશા તરફ આગળ વધીને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો ઉપર આવે તેવી સંભાવના જોવા મળી રહી છે, જેને જોતા ગુજરાત રાજ્યની અંદર કયા વિસ્તારમાં મિત્રો વરસાદ ખાબકશે। નવા રાઉન્ડની અંદર મિત્રો આજે તારીખ થઈ છે મિત્રો 9 સપ્ટેમ્બર અને મિત્રો આજે સોમવાર થયો છે। તો મિત્રો આપણે આજના આ વિડીયોમાં જાણીશું કે આજે હજુ પણ ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ધોધમાર વરસાદની રહેલી છે આગાહી, કારણ કે ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતથી લઈને મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તરીય ગુજરાતના કેટલાક પંથકોની અંદર મિત્રો જોવા મળી રહ્યો છે છૂટા છવાયેલો વરસાદ। ને હજુ પણ મિત્રો સૌરાષ્ટ્ર મધ્ય પૂર્વ ગુજરાતના લાગુ વિસ્તારોની અંદર આપણે જાણીશું તો હવામાન વિભાગ તરફથી આજે ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર મિત્રો વરસાદને લઈને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ભારતીય હવામાન વિભાગની આગાહીની સાથે અંબાલાલ પટેલે મિત્રો વાવાઝોડાને લઈને પણ અત્યારે મોટી આગાહી છે કરેલી છે મિત્રો। તો મિત્રો જેમની અંદર આવનારા દિવસોમાં વાવાઝોડાની અસરોના કારણે ગુજરાત સહિત ભારતના કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે, સાથે મિત્રો શરદ પૂર્ણિમાના ચાંદાને લઈને એક મોટી આગાહી પણ અત્યારે આપવામાં આવી રહી છે। આ અપડેટ આપણે મિત્રો એક પછી એક મેળવીએ એ પહેલાં મિત્રો તમે અમારી ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો। સાથે મિત્રો વાત રહી તો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો, સૌથી પહેલાં તો મિત્રો આપણે અત્યારનું સેટેલાઇટ પિક્ચર જોઈશું, જેમાં મિત્રો અત્યારે બંગાળના ઉપસાગરવાળી વરસાદી સિસ્ટમ અત્યારે ઓડિશા લાગુના વિસ્તાર, વિશાખાપટ્ટનમના વિસ્તારથી લઈને અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે આંધ્રપ્રદેશ લાગુના વિસ્તારો ઉપર એમનું અત્યારે સક્રિય સર્ક્યુલેશન છે તે જોવા મળી રહ્યું છે, જેના કારણે મિત્રો આ સિસ્ટમનો બહોળો સર્ક્યુલેશન વાદળોનું ઝુંડ અત્યારે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો કે ઓડિશાના લાગુના છત્તીસગઢના આજુબાજુના વિસ્તારોની અંદર ભારે સક્રિય અને મિત્રો અત્યારે ધોધમાર કાળા ડિબાંગ વાદળોની સાથે અત્યારે તીવ્ર થંડરસ્ટોર્મ સાથેનો વરસાદ આપી રહેલું છે। અને મિત્રો આગામી કલાકોની અંદર આ વરસાદી સિસ્ટમ ડીપ ડિપ્રેશનની અંદર ભારે મજબૂત બનશે અને એ ડિપ્રેશનવાળી જે પશ્ચિમી ઉત્તરીય દિશાવાળી જે સિસ્ટમ આગળ વધીને આપણા પાડોશી રાજ્યો એવા મિત્રો રાજસ્થાન લાગુના વિસ્તાર, પૂર્વ મધ્ય પ્રદેશ એટલે કે મિત્રો અત્યારે તેવી સંભાવના જોવા મળી રહી છે, જેનું મિત્રો અત્યારે 700 SPનું લેવલ એટલે કે મિત્રો હાઈ લેવલ ઉપર જોવા મળી રહ્યું છે। વાદળોનું ઝુંડ અત્યારે મિત્રો ગુજરાત સુધી લંબાયેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાત રાજ્યના અમુક વિસ્તારોમાં 48 કલાક બાદ શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ। સાથે મિત્રો આપણે જાણીએ તો એ પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં છૂટા છવાયેલા વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। તો બીજી તરફ મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના છોટાઉદેપુર લાગુના વિસ્તારની અંદર, દક્ષિણી ગુજરાતના લાગુ વિસ્તાર, ડાંગર લાગુ વિસ્તાર, તાપી, નર્મદા લાગુ વિસ્તારના પંથકોમાં મિત્રો અમુક વિસ્તારોની અંદર 3 ઇંચ સુધીના વરસાદ પણ જોવા મળી શકે છે। આમ તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર અત્યારે તડકાનો માહોલ જોવા મળી રહ્યો છે મોટા ભાગે, પરંતુ મિત્રો બપોર બાદ કાળા દિબાંગ વાદળોની વચ્ચે મિત્રો અત્યારે સર્ક્યુલેશન અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના શરૂઆત થશે અને વરસાદ જોવા મળશે, જેમાં મિત્રો અમુક વિસ્તારની અંદર તો થોડી જ કલાકોની અંદર મિત્રો ધોધમાર 2 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદ છે તે ખાબકેલા જોવા મળશે। પાણી જેવો વરસાદી માહોલ જોવા મળી શકે છે। આપણે જણાવી દઈએ કે મિત્રો આજે 9 સપ્ટેમ્બર થઈ છે અને મિત્રો ગુજરાતના હવામાન વિભાગ તરફથી અત્યારે મિત્રો કયા ભાગોની અંદર આજે મિત્રો ભારે વરસાદની લઈને અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી મિત્રો ભારતના અન્ય કયા રાજ્યોની અંદર ભારે વરસાદની ચેતવણી છે એ આપી દેવામાં આવી છે। તો બંગાળની ખાડીવાળી સિસ્ટમના કારણે અમુક ભાગોની અંદર અત્યંત ભારે વરસાદના રેડ એલર્ટો છે તે અત્યારે લાગી ગયેલા છે। અને મિત્રો બીજી તરફ તમે જોઈ શકો છો કે યાગી નામનું વાવાઝોડું હતું એ પણ મિત્રો અત્યારે જેમની અસર ગુજરાતમાં જોવા મળે છે। સાથે મિત્રો 9 સપ્ટેમ્બર અને મિત્રો સોમવાર થયો છે અને ભારતીય હવામાન વિભાગ તરફથી આજે ભારતના તમામ રાજ્યો જેમાં વરસાદને લઈને એલર્ટને લઈને મિત્રો મેપ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદના રેડ એલર્ટ તો અમુક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ ને અમુક વિસ્તારોમાં ભારે વરસાદના યલો એલર્ટ લાગી ગયા છે।
બંગાળની ખાડીવાળી સક્રિય સિસ્ટમ સક્રિય થઈ છે. ડિપ્રેશન જેવી મજબૂત કેટેગરીમાં અત્યારે જોવા મળી છે. બંગાળની ખાડીની અંદર મિત્રો કાંઠાના રાજ્યોમાં જેમાં ઓડિશા, આંધ્રપ્રદેશ બે રાજ્યોની અંદર આજે મિત્રો અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે જાહેર કર્યું છે. તો મિત્રો ખાસ કરીને બીજી તરફ મિત્રો જો નજર કરીએ તો છત્તીસગઢ, મધ્યપ્રદેશ, પૂર્વીય રાજ્યોની અંદરથી લઈને મિત્રો તમે જોઈ શકો છો કે તેલંગાણાના વિસ્તારની અંદર પણ અત્યારે મિત્રો આપી દેવામાં આવ્યું છે અત્યંત ભારે વરસાદનું એલર્ટ. ઓરેન્જ એલર્ટ છે તે મિત્રો અત્યારે દર્શાવવામાં આવ્યું છે. તો પશ્ચિમી બંગાળની અંદર પણ મિત્રો અત્યારે અતિ ભારે વરસાદનું વોર્નિંગ છે તે આપી દેવામાં આવ્યું છે. મિત્રો તો ગુજરાતની અંદર આઈએમડી તરફથી પણ મિત્રો ઉત્તર ગુજરાતના, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતની આ ભાગોની અંદર મિત્રો વરસાદના રાઉન્ડને લઈને યલો એલર્ટની ચેતવણી છે તે હવામાન વિભાગે છે તે જાહેર કરી દીધી છે. તો મિત્રો બીજી તરફ આપણા પાડોશી રાજ્યો એવા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના મધ્યપ્રદેશના વિસ્તારોથી લઈને મિત્રો આજે ભારે વરસાદનું યલો એલર્ટ છે તે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે જાહેર કર્યું છે. આવતીકાલે મિત્રો 10મી સપ્ટેમ્બર થશે અને મિત્રો આ જ ડિપ્રેશનવાળી ડીપ ડિપ્રેશનની અંદર મજબૂત થશે અને આગળ વધતું જોવા મળશે. જેના કારણે મિત્રો તમે જોઈ શકો છો કે આઈએમડી તરફથી આવતીકાલ માટે છત્તીસગઢ, ઝારખંડ અને મિત્રો મધ્યપ્રદેશના પૂર્વીય લાગુના વિસ્તારોમાં અંદર મિત્રો અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ છે તે હવામાન વિભાગે જાહેર કર્યું છે. તો મિત્રો 10 તારીખના દિવસે પણ ગુજરાતમાં પણ મિત્રો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદને લઈને મિત્રો અત્યારે યલો એલર્ટની ચેતવણી છે તે હવામાન વિભાગ દ્વારા અત્યારે જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે જ મિત્રો 11મી તારીખના રોજ પણ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે વોર્નિંગનો મેપ છે તે અત્યારે જાહેર કર્યો છે, જેમાં મધ્યપ્રદેશના લાગુ વિસ્તાર, ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમના કારણે મિત્રો ઓરેન્જ એલર્ટનું છે તે સિગ્નલ અને આપણા ગુજરાતની અંદર 11મી તારીખથી લઈને વરસાદનું જોર વધવાને લઈને મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અત્યારે ભારે વરસાદનું યલો એલર્ટ છે તે મિત્રો 11મી તારીખના રોજ અત્યારે જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો સાથે સાથે મિત્રો આપણે વાત રહી તો અત્યારે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે પણ વરસાદની રાઉન્ડને લઈને અત્યારે મોટી આગાહી છે એ વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે મિત્રો કહ્યું છે કે અત્યારે હવે 12મી સપ્ટેમ્બરના રોજ રાજ્યના હવામાન વિભાગમાં મોટા ચેન્જ થશે. આ દક્ષિણ ચીનની અંદર મિત્રો આવેલું અત્યારે જે મિત્રો યાગી નામનું પ્રચંડ વાવાઝોડું છે, જેમના કારણે મિત્રો બંગાળના ઉપસાગરના જે એક પછી એક વરસાદ આપનારા જે પ્રવાહ છે એમાં વાવાઝોડા તરફ જતા હશે અને અત્યાર સુધી મિત્રો જે વાવાઝોડું ધીમી ગતિએ જતું હતું તેમના કારણે બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળના ઉપસાગરની ઉપર વધુ એક સક્રિય રહે અને જેના કારણે મિત્રો આગામી દિવસોની અંદર ગુજરાત સહિત મિત્રો ભારતના વાતાવરણની અંદર ભારે વરસાદને લઈને આવી શકશે વરસાદની નવી સિસ્ટમ. આ રીતે મિત્રો અંબાલાલ પટેલે યાગી નામના વાવાઝોડાને લઈને મિત્રો અત્યારે આગાહી છે એ વ્યક્ત કરી છે. ખાસ કરીને મિત્રો વાવાઝોડું નબળું પડે અને બંગાળની ખાડીની જે એક વરસાદી આપનારી જે શાખા છે ફરી એકવાર બંગાળની ખાડીમાં સક્રિય થાય એવા પણ અત્યારે સમાચાર મળી રહ્યા છે, જેમના કારણે બંગાળની ખાડીવાળી સિસ્ટમના કારણે ભારતની અંદર પૂર્વીય અને મધ્ય પૂર્વ ભારતના રાજ્યોની અંદર ભારે વરસાદને લઈને આગામી દિવસોમાં ખાબકી શકે છે. સાથે મિત્રો અત્યારે તમને જણાવી દઈએ કે આગામી દિવસોની અંદર આખા ગાળા સમયગાળા દરમિયાન મિત્રો વરસાદને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર પણ સામે આવી રહ્યા છે. ખાસ કરીને મિત્રો હજુ પણ હળવાથી ભારે વરસાદને લઈને ઝાપટા પણ પડી શકે છે. 27મી સપ્ટેમ્બરના રોજ 5 ઓક્ટોબર સુધી મિત્રો ગાજવીજ સાથે ગુજરાતની અંદર વરસાદી માહોલ રહેશે તેવી પણ અત્યારે આશા વ્યક્ત કરવામાં આવી છે એવા સમાચાર મળી રહ્યા છે. એ બીજી તરફ મિત્રો અત્યારે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે પણ અત્યારે મિત્રો બંગાળની ખાડીમાં વધારે સક્રિય બનવાને લઈને ચોમાસું ફરી એકવાર સક્રિય થવાની સાથે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે તે અંબાલાલ પટેલે છે તે વ્યક્ત કરી છે. અને મિત્રો હવે પછી આપણે જાણીશું તો આપણે આવતીકાલ દરમિયાન 11મી તારીખ સુધીના અંદર મિત્રો ગુજરાતના કયા વિસ્તારોની અંદર વાદળાછાયું વાતાવરણ વચ્ચે કયા વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળશે, જેને લઈને મિત્રો અત્યારે ખાસ કરીને ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના અમુક છૂટાછવાયેલા વિસ્તારો હોય, હજુ પણ મિત્રો મધ્ય પૂર્વ અને ઉત્તરીય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર મિત્રો વરસાદની ધોધમાર આગાહી છે તે અત્યારે રહેલી છે. ગઈકાલે મિત્રો ગુજરાતમાં ખાસ કરીને ઘણા મધ્ય પૂર્વ ગુજરાતના લાગુ વિસ્તાર, ઉત્તરીય પૂર્વ ગુજરાતના ભરૂચ લાગુના વિસ્તારો રહ્યા. સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો અત્યારે અમરેલીના બગસરા અમુક છૂટાછવાયેલા વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકવાને લઈને મિત્રો જેને લઈને અત્યારે વરસાદ ખાબકેલો જોવા મળશે. પાક નુકસાનને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મિત્રો આપણે જણાવી દઈએ કે મિત્રો અત્યારે
ગુજરાતના કયા વિસ્તારોમાં જોવા મળશે વરસાદ? તો મિત્રો અત્યારે ખાસ કરીને તમે જોઈ શકો છો કે હજી પણ ગુજરાત રાજ્યની અંદર ગીર સોમનાથ, અમરેલીના કેટલાક છૂટા છવાયેલા વિસ્તારોમાં હોય. સાથે મિત્રો હજુ પણ ભાવનગર ઉપર પણ, સાથે મિત્રો પાલિતાણા, જેસર, અમરેલી, સાવરકુંડલા, મહુવાના ગ્રામ્ય પંથકોની અંદર હળવા ભારે વરસાદની આગાહી છે ઝાપટા સ્વરૂપે જોવા મળશે. ગુજરાતની અંદર પણ મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે. ધોધમાર વરસાદ આગામી કલાકોમાં ખાબકી શકે છે. અને બીજી તરફ દક્ષિણી જે ગુજરાતની અંદર તમે જોઈ શકો છો કે આજે મિત્રો રાજ્યની અંદર દક્ષિણી જે ગુજરાતના સરહદી વિસ્તારો હોય, જે મહારાષ્ટ્રના લાગુના વિસ્તારો છે, મધ્યપ્રદેશ, જેમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે છોટા ઉદેપુર છે, નર્મદા છે, લાગુના વિસ્તાર બારડોલીથી લઈને મિત્રો તેમને આજુબાજુના વ્યારા, તાપી, ડાંગર, નવસારી લાગુ વિસ્તાર છે. અને મિત્રો મહારાષ્ટ્રના લાગુ વિસ્તારોની અંદર પણ આજે મિત્રો ધોધમાર વરસાદની આગાહી છે એ અત્યારે દર્શાવવામાં આવી છે. તો બીજી તરફ મિત્રો મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરીય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર, બનાસકાંઠા, અરવલ્લી લાગુના વિસ્તારોની અંદરથી લઈને મિત્રો મહીસાગરના ખેડા સુધીના, ગોધરા, દાહોદ સુધીના વિસ્તારોમાં પણ મિત્રો અત્યારે મધ્ય ગુજરાતની અંદર વડોદરા, ગોધરાના લાગુ વિસ્તાર છે, દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ લાગુ વિસ્તાર રહ્યા. આ સાથે મિત્રો આજે તમે જોઈ શકો છો કે મોડી સાંજથી લઈને બપોર દરમિયાન સહિત અત્યારે મિત્રો વરસાદને લઈને અત્યારે ગતિવિધિ જોવા મળશે, જેમાં મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે મિત્રો જેમાં અત્યારે સમાચાર રહ્યા કે મિત્રો અત્યારે તમે જે રીતે અત્યારે મોટાભાગના ભાગો છે ત્યાં પણ અત્યારે વરસાદની ગતિવિધિ છે તે હવે આગામી સમયમાં જોવા મળશે. ખાસ કરીને મિત્રો ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વના જે લાગુ વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ રહેશે. મોડી સાંજ દરમિયાન પણ મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળશે. 10 તારીખના દિવસે પણ તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર જે રીતે ગુજરાતમાં રીઝનના વિસ્તારમાં મિત્રો છૂટાછવાયેલા હળવાથી મધ્યમ વરસાદ રહ્યા હતા, તેવી રીતે હવે ગુજરાતમાં પણ હવે આગામી સમયમાં મિત્રો વરસાદી માહોલ છે તે જોવા મળશે. ધીમે ધીમે બંગાળના ઉપસાગરવાળી વરસાદી સિસ્ટમ છે કે જે મિત્રો દક્ષિણી ભારતના પૂર્વીય ભાગો, રાજસ્થાનના ભાગો, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના વિસ્તારો ઉપર એમનું સાયક્લોનિક સર્ક્યુલેશન આવે અને મિત્રો આ 11 તારીખના રોજ અને 12 તારીખના રોજ સાથે સાથે 13 તારીખના દિવસે પણ ગુજરાત રાજ્યની અંદર બંગાળની ખાડીવાળી વરસાદની સિસ્ટમ છે એ વાતાવરણની અંદર મિત્રો જોવા મળી શકે છે. જેમાં મિત્રો ઉત્તરીય ગુજરાતના જે અમુક ભાગો છે જેમાં ભારે વરસાદના લઈને મિત્રો અત્યારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય પૂર્વ ગુજરાત સહિત મિત્રો વિસ્તારોની અંદર પણ અત્યારે હળવાથી ભારે વરસાદની આગાહીની સંભાવના પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો કે વરસાદને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર પણ સામે આવે છે. 10મી તારીખે મિત્રો રાત્રિ દરમિયાન છે તે ગુજરાતમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો હવે પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે, લાગુ વિસ્તારો છે, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર લાગુ વિસ્તાર છે, જેમાં મિત્રો 10મી તારીખના રોજ છૂટા છવાયેલા વિસ્તારો પર હળવાથી મધ્યમ વરસાદની છે તે અત્યારે આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો કે જેમાં આજે ખાસ કરીને 11મી તારીખે આપણે જોઈએ તો મિત્રો સૌથી વધારે વરસાદની ગતિવિધિ છે તે જોવા મળી શકે છે. જોકે મિત્રો આવતીકાલથી જ આ સિસ્ટમ વાદળોના સર્ક્યુલેશનની અંદર અસર કરશે અને ગુજરાત ઉપર શરૂ થશે, જેમાં અમુક ભાગોની અંદર મિત્રો વરસાદની શરૂઆત સાથે જ 10 તારીખ, 11 તારીખ અને મિત્રો 12 તારીખના રોજ મિત્રો આ વરસાદની ગતિવિધિ છે એ જોવા મળી શકે છે. અને મિત્રો જો વાત રહી તો જેને લઈને ગુજરાતના હવામાન વિભાગ તરફથી પણ રાજ્યના કયા કયા ભાગોમાં આજે અને આવતીકાલે એલર્ટ છે તે આપવામાં આવી રહ્યું છે તેમના ઉપર મિત્રો જો આપણે નજર કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે આજે ગુજરાતના જે જિલ્લાઓની અંદર ભારે વરસાદનું જે એલર્ટ છે એમના વિશે વાત રહી તો મિત્રો અત્યારે યલો એલર્ટનું છે તે વોર્નિંગ આપી દેવામાં આવી છે. જેમાં ખાસ કરીને મિત્રો આજે 9મી સપ્ટેમ્બર અને સોમવાર, જેમાં મિત્રો બનાસકાંઠા, અરવલ્લી સાથે મહીસાગર અને મિત્રો દાહોદના આ 4 જિલ્લાઓની અંદર મિત્રો આજે ભારે વરસાદને ખાબકવાને લઈને અત્યારે આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે. વોર્નિંગ છે અત્યારે આપી દેવામાં આવી છે. તો મિત્રો બીજા વિસ્તારની અંદર પણ છૂટા છવાયેલા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. જેમાં મિત્રો ગાજવીજ સાથે પણ આજે આગાહી દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ગાજવીજ સાથેનો છે તે મિત્રો વરસાદ જોવા મળશે. જેમાં મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના જે ભાગો છે, દાહોદ, પંચમહાલ સાથે મિત્રો છોટા ઉદેપુર, નર્મદા લાગુ વિસ્તાર છે, તાપી, ભરૂચ લાગુ વિસ્તાર છે. આ સાથે મિત્રો મહીસાગર, અરવલ્લીના ખેડાની અંદર પણ મિત્રો અત્યારે છે તે તાપી, ડાંગર, વલસાડ લાગુ વિસ્તારની અંદર વરસાદની ગતિવિધિ છે એ જોવા મળી શકે છે. તમે મિત્રો જે રીતે જોઈ શકો છો તે રીતે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રની અંદર પણ ખાસ કરીને ભાવનગર, અમરેલીના અમુક છૂટાછવાયેલા વિસ્તારોની અંદર બપોર બાદ પણ મિત્રો વરસાદની ગતિવિધિ છે તેને લઈને વાદળોનું બંધારણ થાય અને છૂટાછવાયેલા વિસ્તારોની અંદર મિત્રો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે, ખાબકી શકે છે. આ સાથે
મિત્રો 10મી તારીખ 11મી તારીખના રોજ પણ મેપ છે તે ગાજવીજ સાથેનો આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં પણ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ઉત્તર મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ગાજવીજ સાથે વરસાદની આગાહી છે તે રહેલી છે. અને મિત્રો બીજી તરફ મિત્રો આવતીકાલથી પણ મિત્રો ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ છે એ સાંજ અને મિત્રો રાત્રિ દરમિયાન છે તે રહે છે. અને બંગાળની ખાડીવાળું જે ડીપ ડિપ્રેશનવાળું ગુજરાતની અંદર પણ સર્ક્યુલેશન છે એ ફોર્મની અંદર અસર કરશે. અને મિત્રો જેના કારણે મિત્રો ગુજરાતમાં રિજનના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની શરૂઆત થઈ શકે છે. અને 10મી તારીખના રોજ પણ મિત્રો અહીંયા તેમની મેપ છે તે દર્શાવવામાં આવી છે. તેમાં મિત્રો તમે જોઈ શકો છો કે ખાસ કરીને મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળશે. મહીસાગર, દાહોદ આટલા 5 જિલ્લાઓની અંદર મિત્રો આવતીકાલે પણ યલો એલર્ટની ચેતવણી છે તે અત્યારે દર્શાવવામાં આવી છે. જોકે મિત્રો આ આગામી કલાકોની અંદર અનુમાન છે એ અત્યારે દર્શાવવામાં આવ્યું છે. સાથે મોટા ચેન્જીસ રહેશે. અને મિત્રો આવતીકાલે પણ વરસાદને લઈને આગાહી રહેલી છે. અને ભારે વરસાદ તો અમુક વિસ્તારમાં હળવા મધ્યમ અને અમુક વિસ્તારમાં તો ઝાપટા સ્વરૂપે અને ભારે સુધી વરસાદ જોવા મળી શકે છે. જેમાં મિત્રો 11મી તારીખે ખાસ કરીને વરસાદની સિસ્ટમોનો સાચો ખેલ છે એ શરૂ થશે. જેમાં મિત્રો અમુક વિસ્તારો છે, અમુક ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિ અત્યારે મિત્રો ગુજરાતના હવામાન વિભાગ તરફથી 11મી સપ્ટેમ્બરના દિવસે છે એ મેપ જાહેર કરીને અત્યારે આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા છે, છોટા ઉદેપુર છે, દાહોદ છે, મહીસાગર છે, અરવલ્લી છે. આમ તો મિત્રો આગામી દિવસોની અંદર ઉત્તરીય પૂર્વ અને મધ્ય પૂર્વ ગુજરાત રાજ્યની અંદર જેમાં જિલ્લાઓ ભારે વરસાદને લઈને હવામાન વિભાગે છે તે અત્યારે અનુમાન દર્શાવવામાં આવ્યું છે, આગાહી વ્યક્ત કરી છે. સાથે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની અંદર પણ વરસાદની ગતિવિધિ જોવા મળશે, જેમાં ખાસ કરીને સૌથી વધારે વરસાદની ગતિવિધિ દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, મહીસાગર, તાપી, ડાંગર, નર્મદા, વડોદરા સાથે મિત્રો અત્યારે બનાસકાંઠા સુધીના ભાગોની અંદર જોવા મળશે. આ વરસાદના રાઉન્ડને લઈને જે મિત્રો 11મી તારીખ, 12મી તારીખ અને મિત્રો 13મી તારીખ સુધીના જોવા મળી શકે છે, જેની અંદર મિત્રો વરસાદની ગતિવિધિ વધે. અને મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોના વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના, દક્ષિણી પૂર્વ ગુજરાતના જે ભાગો છે તેમાં અત્યારે સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયેલા વિસ્તારોની અંદર જોવા મળશે વરસાદની તીવ્રતા. સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે તેમની શક્યતા પણ અત્યારે ઘણા ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદની અને બાકીના છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવા વરસાદ જોવા મળશે. ઝાપટા સ્વરૂપે પણ વરસાદ છે તે જોવા મળી શકે છે. અને મિત્રો વાત રહી અત્યારે સંભાવના જે અંબાલાલ પટેલ એટલે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ અત્યારે વરસાદને લઈને છે તે અત્યારે મહત્વપૂર્ણ આગાહી છે એ વ્યક્ત કરી છે. જેને પ્રમાણે મિત્રો શરદ પૂર્ણિમાની રાત્રિ કે મિત્રો ચંદ્ર શામ મિત્રો વાદળોની વચ્ચે ઢકાઈ જશે. અને મિત્રો સમુદ્રમાં અત્યારે વહનો છે તે એમની ઉપર અસર થશે. અને આગામી કલાકોમાં હલચલ પણ આગામી કલાકોમાં જોવા મળશે. શરદ પૂર્ણિમા પછી મિત્રો હવામાનની અંદર મોટા ફેરફાર થશે અને વાદળછાયું વાતાવરણ છે તે રહેશે. દિવાળી સુધી વાદળછાયા વાતાવરણથી લઈને મિત્રો વરસાદની આગાહી છે એ પણ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે મિત્રો તમે નવરાત્રિને લઈને પણ અત્યારે છે તે આગાહી દર્શાવવામાં આવી રહી છે. જુદા જુદા વિસ્તારોમાં મિત્રો વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આમ તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર હજુ પણ ઓક્ટોબર મહિનાની અંદર વરસાદની આગાહી છે કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી ચોમાસાને લઈને મિત્રો વિદાયને લઈને હવામાન નિષ્ણાંતે હજુ પણ ચોમાસાની વિદાયમાં વિલંબ લાગે એટલે કે વિદાયમાં થોડો સમય લાગે તેવી પણ અત્યારે ઓક્ટોબર મહિનાની અંદર આગાહી છે એ વ્યક્ત કરી છે. ખાસ કરીને મિત્રો આ ચોમાસું છે તે થોડાક દિવસો સુધી ચાલશે, જેમાં મિત્રો નવી કોઈ પણ અપડેટ રહેશે તો તમને આ ચેનલ થકી એટલે